દર્શક મિત્રો નમસ્કાર। આજે માનનીય શ્રી સોંદરવાભાઈ કે જે પોતાની એક કાર્યશૈલી છે, એક મ્યુઝિક ડાયરેક્ટર કહો તો પણ ચાલે, પોતે ગીત પણ ગાય છે અને ખાસ કરીને એક એસટીમાં તે એક માનો ને કર્મચારી તરીકે સારી એવી કામગીરી બજાવી રહ્યા છે। પોતાનો એક હર્ષ ઉલ્લાસ, એક આનંદ કે જેને કહેવાય કે ગીત ગાઈને લોકોને આનંદ કરવો, એક મિત્રતાનું ગીત, પછી લગ્ન ગીત હોય કે પછી માનો દેશભક્તિના ગીત હોય, તો ગીતના ખૂબ જ સારા એવા શોખીન છે। અને સાથે સાથે એક ગામમાં લાઇબ્રેરી ચોકમાં એમનું મ્યુઝિક તરીકેની એક સારામાં સારું કલેક્શનવાળું જેને કહેવાય કે એક હોલ પણ છે, એમાં ગીત ગાય અને લોકોને શીખવાડે પણ છે, પોતે ગાય પણ છે, જેને કહેવાય ને ગુનગુનાતે રહો, એક એવો એમનો સ્વભાવ છે। એવા સુરેશભાઈ સોંદરવાની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપ ઓળખ આપશો અને આપ જે કાર્યશૈલી કરી રહ્યા છો એ વિશે આપણે ચર્ચા કરીએ। નમસ્કાર, સર્વે મિત્રોને સાદર પ્રણામ। મારું નામ સુરેશભાઈ પીઠાભાઈ સોંદરવા। હું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં અમરેલી ડિવિઝનમાં અમરેલી ડેપોમાં એક સામાન્ય ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું અને બાળપણથી જ મને શોખ છે ગીતનો, સંગીતનો, ટૂંકમાં કે કંઈક આ ફિલ્ડમાં આગળ વધવું, પરંતુ મારી પરિસ્થિતિ એવી આર્થિક નહોતી, જેના કારણે હું પહેલાં તો મારા જે કહેવાય ને ગુજરાન ચલાવવા માટે મારી પાસે કોઈ એવી મારા મમ્મી કે મારા પપ્પા કે અમે બધા બહુ પરિશ્રમ કરતા અને ખૂબ જ જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ દાડી કરી અને અમારું ગુજરાન ચલાવતા, પણ મારી આજીવિકા મારી પાસે નહોતી, મારી પાસે કોઈ એવો આવકનો સ્ત્રોત નહોતો, એટલા માટે કાંઈ કોઈ કરી ન શકતો। પણ અત્યારે ઉપરવાળાના એટલા આશીર્વાદ છે, બાબા સાહેબના એટલા આશીર્વાદ છે, મહાપુરુષોના આશીર્વાદ છે, મમ્મી પપ્પાના આશીર્વાદ છે કે હું એક સારી એવી મારી ફરજ બજાવું છું। ત્યાંથી મને મારું જે ગુજરાન તે સારું ચાલે છે। ધીરે ધીરે મારા સપનાઓ સાકાર થાય છે। અત્યારે હું એન્થમ કારાઓકે ક્લબ અમરેલી નાના બસ સ્ટેન્ડે સિટી મોલમાં મારું એક મારી ક્લબ છે, ત્યાં બધા નવા ઉભરતા કલાકારોને એક તક આપું છું અને અમરેલી જિલ્લા દાદા સાહેબ ચિત્રપટ યુનિયનના પ્રેસિડેન્ટ તરીકે પણ મારી નિમણૂક કરવામાં આવી છે। અને આજે હું ખરેખર તો મનોજભાઈ સેદાણી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે પણ એક એવી સ્ટ્રગલ કરેલી હતી કે અમરેલીમાં જ્યારે કોઈને કેમેરાના કની ખબર નહોતી, જ્યારે અમરેલીની અંદર ન્યૂઝનો જે તાજો ક્રેઝ હતો, ત્યારે એ સમયમાં એમણે ખૂબ સ્ટ્રગલ કરી અને ખૂબ ઘણા બધા મિત્રોને, ઘણા બધા પોલિટિશિયન, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ લેવલે, ઘણા બધા મોટા મહાપુરુષો, ઘણી બધી ઇન્ટરવ્યૂ લઈને બધાને ઉજાગર કર્યા અને પોતે પણ એક સારી એવી આ ચેનલ ચલાવે છે। તો એમના માધ્યમથી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મનોજભાઈનો પણ દિલથી આભાર માનું છું। મનોજભાઈ, બિલકુલ, ખાસ કરીને નજીકના સમયમાં બાબા આંબેડકર સાહેબનો જન્મદિવસ આવી રહ્યો છે, બરોબર છે, ભીમરાવ કહેવાય અને દેશ વિદેશમાં એમનું નામ છે કે વિદેશમાં બાબા આંબેડકર સાહેબનું નામ લ્યો એટલે લોકો ઓળખે જ। અને સરકારી ઓફિસ હોય કે કોર્ટ હોય કે પછી આપણા રાજકમલ ચોક તો નહીં પણ એમ કે એસટી ડેપો પાસે ચોકમાં એક બાબા સાહેબનું એમ કે મૂર્તિ છે, ખૂબ એક જોઈને એક આનંદ થાય કે આપણા દેશને ઘડવૈયા હતા અને એક સારા વિચારો સાથે, અને એ પણ એક ખૂબ સ્ટ્રગલ કરી અને ખૂબ આગળ વધ્યા અને ખાસ કરીને દેશ વિદેશમાં એમનું ડૉક્ટર બાબા સાહેબનું એમ કે નામ લે છે અને સારા મહાપુરુષો આજે એમને નમન કરે છે। તો એવા મહાપુરુષની જન્મજયંતિ આવી રહી છે, તો કેવા મનથી, કેવા દિલથી આપ શુભેચ્છા પાઠવી રહ્યા છો અને અમારા દર્શક મિત્રોને આપ ગાયક કલાકાર પણ છો, તો બાબા સાહેબ વિશે બે ત્રણ કડી ગાય અને લોકોને એક બાબા સાહેબને આપણે યાદ કરી કે ખરેખર દર વર્ષે એકવાર તો આપણે બાબા સાહેબને યાદ કરવા જ જોઈએ કે દેશના એક મહાન ઘડવૈયા કે એનું નામ લેવું પડે અને જેને કહેવાય જ્ઞાતિ, જાતિ, રંગ, ભેદ, નબળા વિચારો, એજ્યુકેશન, પાવર ઓફ એજ્યુકેશન, એણે પોતાના જીવનમાં એજ્યુકેશન વિશે એટલી બધી એમ કે ભાર આપ્યો કે દરેક પ્રકારની ભાષા, દરેક પ્રકારની માણસોની વિચારશૈલી દેશ વિદેશમાં એમણે ખૂબ સારી એવી લોકોને એક નામ આપી ગયા કે બાબા આંબેડકર સાહેબે એમ કે એક ભારત દેશ માટે એમણે કાયદા કાનૂનનું ઘડતર કર્યું, તો લોકો યાદ કરે છે। તો 14મી તારીખે એમની જન્મજયંતિ આવી રહી છે, તો કેવા મનથી ને કેવા દિલથી શુભેચ્છા પાઠવશો અને એમનું ગીતની બે કડી અમારા દર્શક મિત્રોને સંભળાવો। ખૂબ સારી વાત કરી તમે। આવનારા દિવસોમાં 14/4/2026ના રોજ મહામાનવ વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ, ભારત રત્ન એવા સંવિધાનના નિર્માતા, બંધારણના ઘડવૈયા, જેમણે
આપે કીધું ને કે 14 તારીખે બાબા સાહેબને યાદ કરવા જોઈએ. હું તમારી વાત થોડીક કાપું છું. 14 તારીખે નહીં, બાબા સાહેબ તો હર વખત અને હર સમય દરેકના દિલમાં વસેલા છે અને વસેલા રહેશે. એમણે ક્યાંય એમના પુસ્તકોની અંદર કે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે ભારતનું સંવિધાન છે ત્યાં એણે કોઈ ચોક્કસ કોમ માટે કમેન્ટ નથી કરેલી. એમણે સમગ્ર ભારતના જેટલા લોકો છે, આજે કલેક્ટર સાહેબ હોય કે આજે હું હોઉં કે કોઈ સામાન્ય માણસ હોય, એ પણ એમના મતની એટલી જ કિંમત છે જેટલી કલેક્ટર સાહેબના મતની કિંમત છે. જે આપણને મતાધિકારનો જે આપને અધિકાર મળ્યો, જેમાં હું આપને ખાલી આપના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું કે બાબા સાહેબની પ્રતિમાઓ છે કે એના તૈલચિત્રો છે, એ તો એક આપણી લાગણી છે, એક આપણો કહેવાય ને આપમાં પ્રભાવ છે. તો આપણે એ સારી બાબત છે, પણ ખરેખર તો એને વાંચવા જોઈએ, સંવિધાનને વાંચવું જોઈએ, સંવિધાનના આર્ટિકલ શું છે એ જાણવું જોઈએ. તમને એક માણસ તરીકે તમને કેટલા હક અને અધિકાર મળે છે. એવું નથી કે એ ફક્ત શેડ્યુલ કાસ્ટ દલિતોના જ નેતા છે. પણ આવું બધું જે લોકો કહેવાવાળા છે ને, એમને મારે ખાલી એક ટકોર કરવી છે કે સંવિધાન તમે એક વખત એ પુસ્તક ખોલો, એ વાંચો, એના આર્ટિકલ વાંચો. એની અંદર સંવિધાન એટલી ખૂબસૂરત જે કહેવાય ને, એને આપણે, હું કિતાબ નથી કહેતો, પુસ્તક નથી કહેતો, પણ એ ગ્રંથ કરતાંય બહુ આજ ઇન્ડિયાની તમામ, ભારત દેશની તમામ મહિલાઓ, આપ તમે જુઓ, સામાન્ય ઘરની ગૃહિણી હોય તો આજે એ પણ રાષ્ટ્રપતિ બનવું હોય તો એ પણ બની શકે, એને પ્રોફેસર બનવું હોય, પાયલટ બનવું હોય. આજ કારણ કે એજ્યુકેશન ઉપર એણે સૌથી વધારે ભાર આપ્યો છે. કે એમનું એક સ્લોગન છે કે શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પીએગા સો દહાડેગા. એટલે આજે તમે તમારા બાળકોને શિક્ષાથી વંચિત નહીં રાખ્યા હોય, ભલે આપની પાસે કદાચ અપાર સંપત્તિ હોય, પરંતુ શિક્ષાનું સૌથી પહેલું માધ્યમ એટલા માટે બાબા સાહેબે આપવામાં આવ્યું છે કે જ્યાં શિક્ષણ છે ને ત્યાં દરેક વસ્તુ છે. ત્યાં સમજણ શક્તિ છે, ત્યાં એકબીજાની લાગણી છે, ત્યાં એકબીજાને પરસ્પર. આજે આપણે વિદેશ જઈએ તો સમથિંગ માનો કે અમેરિકા જ ગયા તો ત્યાં કોઈ કાસ્ટ કે રિલિજન તરીકે તમને નથી ઓળખતા. ત્યાં તમને એક ઇન્ડિયન, એક ભારતીય તરીકે ઓળખે છે કે જો આ ભારતીય, જો આ ઇન્ડિયન. ત્યાં તમને એમ નથી ઓળખતા કે જો આ સવર્ણ, કે આ અવર્ણ, કે આ શેડ્યુલ કાસ્ટ, કે આ અપર કાસ્ટ, કે આ જનરલ કાસ્ટ. ત્યાં એવી તમારી ઓળખ નથી. ત્યાં તમારી એક જ ઓળખ છે, જો આ ભારતીય, આ ઇન્ડિયન. એટલે જ્યાં સુધી આપણા ભારત દેશની અંદર આજ તમે જુઓ, શહીદ જેટલા આજે ફૌજમાં તમે જુઓ, ફૌજીઓ આપણા દેશમાં કેટલા બધા છે, દરેક કોમના છે. એક ચોક્કસ કોમના નથી, દરેક કોમના છે. જ્યારે દુશ્મનની ગોળી વાગે ને ત્યારે એ ગોળી પૂછતી નથી આવતી કે આ ચાલો એક ચોક્કસ કોમ ઉપર જ આ ગોળી ચડાવીએ. જે ફરજ બજાવતા હોય એ ગોળી ગમે ને વાગવાની છે, દલિતને વાગવાની છે કે મુસ્લિમને વાગવાની છે કે અન્ય જનરલ કાસ્ટના કોઈ પણ હોય એને વાગવાની છે. બાબા સાહેબ છે સૌથી પહેલું સંવિધાનમાં એક જ કીધું છે કે આ આપણો દેશ, આપણો ભારત દેશ, મારો દેશ નહીં, આપણો ભારત દેશ. તમે વિચાર કરો, આપણા દેશની અંદર હરેક વ્યક્તિ, અને આપણા દેશ જેવો દેશ વિશ્વમાં ક્યાંય નથી, આખા વિશ્વમાં ક્યાંય નથી. એમ કોઈ જ્યારે કોઈ વ્યક્તિ આવા મહાપુરુષો માટે, મહાપુરુષો બાબા સાહેબ એક નથી થયા, આવા ઘણા બધા છે. બધા એમ કે જસ્ટ બાબા સાહેબને શા માટે આપવામાં આવે છે, એનું એક રીઝન છે કે આજથી 30 વર્ષ કે 50 વર્ષ પહેલાં આપણી ઘરે જ્યારે કોઈ પ્રસંગ થાય ને ત્યારે બહારથી મહેમાનો આવે, સમથિંગ મોટા સિટીમાંથી, મેગા સિટી, મુંબઈથી જ માનો કે મહેમાન આવ્યા તો આપણે એને જોવા જતા. મુંબઈના લોકોનો પહેરવેશ, મુંબઈના લોકોની રહેણી કહેણી, મુંબઈના લોકોની બોલી, આવું બધું આપણે, એટલે આપણે પ્રભાવિત થતા કે આ મુંબઈથી. તો વિચાર કરો, એ સમયે જ્યારે નો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિફોન નહીં, તાર ટપાલ ખાતું નહીં, કોઈ વસ્તુ નહીં, તો એ સમયમાં આવડી ક્રાંતિ. અને જ્યારે આપણે ઘણા ગામડાઓ એસટી બસથી વંચિતો છે, પણ એ કંઈક રોડ રસ્તાની હિસાબે, એની હિસાબે, પણ
લગભગ 95% તો અત્યારે દરેક જગ્યાએ અમારી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની તમામ જે સુવિધાઓ એસટી બસો અમારા બસ સ્ટેશનો બહુ સરસ અત્યારે હાઈ પ્રોફાઇલ થઈ ગયું છે. અત્યારે લગભગ છેવાડાના ગામ સુધી આ સુવિધા મળે છે. તો વિચાર કરો એ સમયમાં જ્યારે આવી કોઈ સુવિધા નથી, ત્યારે આ અમુક લોકો જે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરે છે ત્યારે મને એને કહેવા થાય કે ભાઈ કે તમારી જે નસ્લ ત્યાં પહોંચી નહોતી ને, કે અહીંયાથી 5 કિલોમીટર દૂર જવા માટે તમારે ચાલીને જવું પડતું, એ તમારામાં સક્ષમતા હોય ચાલવાની તો એ સમયમાં એ વ્યક્તિ વિદેશમાં ભણતા, વિદેશમાં ભણતા અને એ વિદેશમાંથી ભણી ગણીને 32 ડિગ્રીઓ લઈ અને આપણા દેશને સુપ્રપ્ત કરી. સંવિધાન લખવાની જવાબદારી એને એટલા માટે સોંપવામાં આવી. મેં મુંબઈની વાત કરી એટલે એ સમયમાં જે કાંઈ હોય બહુ વધારે ડીપમાં નથી જતો, પણ ત્યારે કીધું હોય કે આપણે જ્યારે આપણે ઘરમાં કોઈ પ્રસંગ બને ને, માનો કે કોઈનું અવસાન થયું હોય તો અવસાન સમયે આપણે શું કરીએ, ત્યારે તો બહુ એજ્યુકેશન નહોતું, તો વડીલો વિચાર કરે કે ભાઈ આપણે તાડ ટપાલ ખાતા આપણે ટપાલ લખીએ, એમાં અશુભ લખીએ અને એમ લખીએ કે અમારે ત્યાં રામચરણ પામી ગયા છે, દેવલોક પામી ગયા છે, ગૌલોક પામી ગયા છે. એ ટપાલ લખવા માટે આપણે અંદરો અંદર બધા ચર્ચા કરતા કે ભાઈ અમારો ભાણો બહુ ભણેલો છે, હાલો એને બોલાવી લ્યો, ભાણાભાઈ તમે હાલો લખવાનું ચાલુ કરો, તમે લખો. એટલે આવું જે એજ્યુકેશન એમની પાસે હતું એ લાયક હતા. સંવિધાનની કમિટી બહુ મોટી હતી, કમિટીમાં ઘણા બધા સભ્યો હતા, કોઈ બીમારી સબબ કે કોઈ અન્ય, ટૂંકમાં એ બહુ ડીપની વાત છે, પણ એ વ્યક્તિને સાથ બીમારીઓ હોવા છતાં આજે એ વ્યક્તિએ સંવિધાનનું નિર્માણ કર્યું, સંવિધાન ભારત દેશનો સુપ્રપ્ત કર્યું અને આજે આપણો દેશ આ સંવિધાનની હિસાબે આજે ચાલે છે. જેમ તમારા આ કેમેરો છે, એ કેમેરો તમે જેવા તેવા તો ન આપી દો, એનું ઓપરેટિંગ આવડવું જોઈએ. એ કેમેરો કઈ કંપનીનો છે, એમાં કેટલા ફીચર આવે છે, કઈ રીતે એમાં રેકોર્ડિંગ કરવું, ક્યારે કયું શૂટ લેવું, આ તે ઓલું પેલું. એટલે એનો જે તજજ્ઞ વ્યક્તિ હોય, એનો જે જાણકાર હોય એને તમે આપી શકો એમ, કારણ કે 2 લાખ 5 લાખની વસ્તુ તો ન આપે. તો વિચાર કરો આવડા મોટા દેશના સંવિધાન લખવાની જવાબદારી એ વ્યક્તિને શા માટે આપી? જે આપનાર, જે આ જવાબદારી આપનાર વ્યક્તિઓ હતા એ કોઈ રાહ ચાલતા રાહગીર તો નહોતા, એ કોઈ બજારમાં જે લોકોએ એમને આ જવાબદારી સોંપી એ લોકો બધા તજજ્ઞ હતા, એ લોકોએ ભારત દેશ માટે કંઈક કરેલું હતું. હા, તો બાબા સાહેબને બધા કહેતા કે ભાઈ આ વ્યક્તિ વિદેશમાં જતા તો શું છે, ત્યાંની પોઝિશન શું છે. એટલે હું એમ કહેવા માગું છું કે અમિતાભ બચ્ચન સુપરસ્ટાર શા માટે છે, શા માટે છે? એનામાં છે એ વસ્તુ. ડાયરેક્ટરો એને પહેલી પસંદગી એને કરે, ભલે અત્યારે એજ હિસાબે કદાચ, પણ છતાંય તમે જુઓ આજે 82 વર્ષ 83 વર્ષની ઉંમરે આજે એ વ્યક્તિ હજી જજુમે છે. એમ એક ક્વોલિટી હોય, એક ઇક્વાલિટી હોય. એક માણસની અંદર ભણેલ ગણેલ વ્યક્તિ અને અભણ વ્યક્તિમાં કાંઈક ફરક તો હોય ને, કાંઈક તો ફરક હોય ને. સાવ કોઈ એમ તો નથી હોતું. આજે હું જે નોકરી કરું છું એમાં મારી પાસે એજ્યુકેશન માંગ્યું, મારી પાસે મારો એક્સપિરિયન્સ માંગ્યો, હું એના માટે સક્ષમ થયો એટલે ગવર્મેન્ટે મારી નિમણૂક કરી, મને આ જોબ આપી, આજે હું નોકરી કરું છું. સીધો મને બેસાડી તો નથી દીધો. પછી જે અનામતની જે વાત કરવામાં આવી, એ અનામત એટલા માટે આપવામાં આવી કે દરેક વ્યક્તિ સમાન થઈ જાય. જે અત્યારે ઘણી વખતે ઘણા એમ કે અનામતિયાન કે આવાન કે તેવાન, આપણે એવી બહુ લાંબી ટિપ્પણી નથી કરવી, પણ થોડાક ડીપમાં જઈએ ને તો ખ્યાલ આવે ભાઈ કે સમથિંગ માનો મારે રાજકમલ ચોકની અંદર ઘણા બધા મિત્રો આવી વાતો કરે, તો રાજકમલ ચોકની અંદર મારે પરોઠા હાઉસ ચાલુ કરવું છે, મારે પરોઠા હાઉસ ચાલુ કરવું છે. તો ઘણા બધા લોકો એની જાતિ લખી અને લખે પરોઠા હાઉસ, ઘણા બધા. પછી એના કોઈ એના દેવી દેવતાઓ એનું નામ લખી અને લખે કે પરોઠા હાઉસ. પછી ઘણા તમે જુઓ ને, આપણે ચા જ હમણાં પીધી, તમે નામ લીધું કે અમે ચા પીવા, ચા લઈ આવ્યા. એટલે હવે હું જ છું, હવે માનો કે મારે એ ગેરસંવિધાનિક શબ્દ છે કે મારે એ જ મારી કાસ્ટ લખી અને લખવું છે પરોઠા હાઉસ, તો કેટલા જણા ખાવા આવશે? એક વિચારધારા ઉપર છે ને, એવું કઈ નથી. નહીં, આ એક વાત છે, તો કેટલા જણા ખાવા આવશે? એમ જે માનસિકતા છે ને, એ માનસિકતા ચેન્જ કરવા માટે. આજે મારો ને હા,
મુસ્લિમ દેશમાંથી જ ગેસ આવે છે હા કે પછી પેટ્રોલ આવે છે હા ડીઝલ આવે છે હા કે પછી તમે બેલ્ટ પહેર્યો હોય હા ઈ ચામડાનો બેલ્ટ હોય છે હા. કે પછી તમે ખીચામાં પાકીટ રાખો એ પણ ચામડાનો છે હા. એટલે આવી વિચારધારામાંથી બહાર આવવું હોય હા. એજ્યુકેશનને સપોર્ટ કરો અને વિશ્વને આપણા ફલકમાં નામ લખાય ભારત દેશનું એવી વિચારધારા હોય હા. તો ફેર પડે. હા અને ભારતીયો આપણા ભારતીયો જે ક્રાંતિ લાવ્યા છે ને એ ક્રાંતિ વિશ્વમાં કોઈને ખબર નથી એમ કે એક આપણે સામાન્ય એક કોટનનો જે કહેવાય ને ધાગો જેને કહેવાય આપણે તિરંગો એના માટે કંઈક માથોડાઓ વયા ગયા હા 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 કંઈક કેમ નહીં કેમ નહીં. દેશ માટે આ દેશની સર્વભૌમ માટે જે લોકોએ એમની ક્રાંતિ વહોરી છે કેમ નહીં. જે લોકો શહીદો થયા છે જે લોકોએ આ દેશને અખંડિતતા દેશને એક કરવામાં જે લોકોનો ફાળો છે ને મનોજભાઈ એને આપણે શબ્દોથી કે પુષ્પોથી કોઈ પણ રીતે આપણે એમનો ઋણ નથી ઉતારી શકવાના બિલકુલ બિલકુલ. ક્યારેય નહીં હવે એ નહીં ઉતરી વિભૂતિ- શકે વિભૂતિ થાય જ નહીં એમ. એ વિરલાને આપણે ક્યારેય પણ શબ્દોથી તો નહીં પુષ્પોથી નહીં પણ એમને આપણે ઘેરે કદાચ તસવીર લગાડીએ અને રોજ એની પૂજા કરીએ ને તોય ઓછું છે ક્યાં વાત. કારણ કે આજે સલામ છે એ વિભૂતિ. હા એ વિભૂતિ દરેક વિભૂતિ હા કેમ નહીં કેમ નહીં. દરેક જે ગલીઓથી હા જે ગલીઓથી લડ્યા છે હા હા હા. તમામ મહાપુરુષો સરદાર સાહેબ હોય હા, હા. ગાંધીજી હોય બિલકુલ બિલકુલ. ભગતસિંહ હોય હા આવા અનેક વિભૂતિ જેને કહેવાય ને કે એમણે આપણા દેશની અખંડિતતા માટે તમે જુઓ જનરલ ડાયરને જલિયાવાલા બાગમાં જે નરસંહાર થયો હતો એમણે આદેશ આપ્યો કે જે શીખોનો નરસંહાર થયો તમને ખ્યાલ હોય જલિયાવાલા બાગમાં હજુ એ એક પેલેસ જે છે એ પોઈન્ટ છે એ એક અત્યારે તમે જુઓ ને ગાઈડ પોઈન્ટ થઈ ગયો છે ત્યાં હજારો માણસો જોવા જઈશ પણ ત્યાંથી આપણું ખૂન છે ને ગરમ થઈ જાય એ જોઈને હા બિલકુલ બિલકુલ. કે આ કેટલી વિકૃતિ છે એમ તો એ વ્યક્તિ જે ઉધમસિંહ નામનો જે સરદાર હતો તમે વિચાર કરો એણે એ લંડનની જે કહેવાય ને કે એની સભા ચાલતી હતી ત્યાં જઈને એને ઠાર માર્યા હા, એ- બંદૂક મારતી હતી હા, હા, હા. તો આવી વિભૂતિ છે હા, હા. વિચારધારા એણે એવું ન વિચાર્યું કે આણે મારા મા બાપને જ માર્યા છે એણે એવું વિચાર્યું કે આણે આપણા દેશની જ્યારે આ દેશ ઉપર ક્યારેક કોઈ પણ જગ્યાએ તમે જુઓ જ્યારે દેશ ઉપર કાંઈ પણ આપત્તિ આવે ને તો સમગ્ર દેશ ભેગો થઈ જાય છે. હા, હા. બિલકુલ બિલકુલ. આ જોવું છે આપણે કેમ નહીં કેમ નહીં. પોલિટિશિયન છે એ એક અલગ બાબત છે એ એમનું કાર્ય કરતા રહીએ હા હા. સરકાર એમનું કાર્ય કરતા રહીએ સરકારી બધા એનું કાર્ય પણ જ્યારે દેશની વાત આવે સર્વભૌમની વાત આવે ત્યારે આપણે એક થઈ જવું પડે બિલકુલ બિલકુલ. આ એક કરવા માટે જ બાબા સાહેબે સંવિધાનની રચના કરી બિલકુલ બિલકુલ. ખૂબ સરસ ખૂબ સરસ. સંવિધાનના આર્ટિકલ થોડીક લાંબી વાત છે સંવિધાનના આર્ટિકલ ભરતભાઈ તમે વાંચો હા. પ્રેગ્નન્સી રિલેટેડ 6 મહિનાની રજા હમ. એક દીકરી હમ. કે જે શેડ્યુલ કાસ્ટ હોય કે શેડ્યુલ ટ્રાઇબ હોય ઓબીસી હોય અધર બેકવર્ડ કાસ્ટ હોય કે જનરલ કેટેગરીની દીકરી હોય આજે જે નોકરી કરતી હોય ને એને પ્રેગ્નન્સી રિલેટેડ માટે 6 મહિનાની બિન કપાત પગારી રજા મળે છે ઈ કાયદાનો લાભ મળે છે. હા પછી જે દીકરી આજે અમારી સાથે ખંભો મિલાવે છે ને હું તો બધી દીકરીઓ બહેનોને કહું કે તમે સંવિધાન વાંચો આજે જે ખભેથી ખભો અમારી સાથે મિલાવે ને એ જે મેળવે છે ત્યાં ખભેથી ખભો અમારી સાથે ઊભી રહે છે એ હકનો અધિકાર તમને ક્યાંથી મળ્યા બિલકુલ. કેમ નહીં. તમારી દીકરી હોય સાસરે વહી જાય કદાચ તમે તમારી મિલકત વેચી મારો તો એ તમારી દીકરીનો હકનો અધિકાર લાગે એ ક્યાંથી આવ્યું હા, એ સવાલ જ નથી. ખાસ કરીને માનોને બાબા સાહેબની જન્મજયંતિ આવી રહી છે તો અમારા દર્શક મિત્રોને બે કડી આપો એક ગાયક કલાકાર તરીકે અમારા સંભળાવો અને માનોને જન્મજયંતિ નિમિત્તે કેવા દિલથી ને કેવા મનથી અમરેલી જિલ્લાની જાહેર જનતા છે 18 વર્ણના લોકોને કેવા દિલથી ને કેવા મનથી શુભેચ્છા પાઠવશો. બધાને ખરેખર આ 136મી જન્મજયંતિ નિમિત્તે હું આપ સૌને ખરેખર આપણા દરેક ભારતીયોને દરેક ભાઈઓ બહેનોને હું શુભેચ્છા પાઠવું છું કે અને એક વિનંતી પણ કરું છું સરકારશ્રીને વિનંતી કરું છું કે એક ટ્રાફિકના 8 થી 10 ધોરણમાં ટ્રાફિકના નિયમોનો એક પાઠ બનાવે કે એ પાઠ ભણાવવો જોઈએ અને સંવિધાને પણ આપણે સ્કૂલોમાં કોલેજોમાં યુનિવર્સિટીમાં એ ભણાવવો જોઈએ અને સૌથી મોટી વાત તો એ છે કે બાબા સાહેબનું નામ લેવું અને
એ મારા માટે એના વખાણ કરવા શું કરવું મારા માટે કોઈ શબ્દો નથી. બરાબર છે. જેટલા મહાપુરુષોએ આપણા દેશ માટે શહીદી વહોરી છે, જેણે માથા આપ્યા છે, જેણે પોતાનું બલિદાન દઈ દીધું છે, એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારે આ દરેક વ્યક્તિને તમામને હું બાબા સાહેબની નજરે જ જોઉં છું. બધા મારા માટે એ બધા બાબા સાહેબ જ છે. કોઈ વ્યક્તિને અમે તારતા નથી. બધાએ પોતપોતાની ક્રાંતિઓ કરે છે, કાંઈક ને કાંઈક કોકે બલિદાન આપ્યા છે, બધાયનો ભોગ છે. બરાબર. પણ બાબા સાહેબ આ વિશ્વ વિભૂતિ મહામાનવ સિમ્બલ ઓફ નોલેજ, જેની પંચધાતુની તમને ખબર જ હોય મૂર્તિ આપણા દેશમાં પણ વિદેશમાંય જેમની મૂર્તિઓ છે, ઘણી જગ્યાએ બાબા સાહેબનો ઉલ્લેખ કરવામાં આવે આ તે. તો આપ સૌને હું ખરેખર વિનંતી કરું છું અંતરપૂર્વક એમ વર્લ્ડ ન્યૂઝ ચેનલના માધ્યમથી, મનોજભાઈ સેજાણીના માધ્યમથી, એમના સન પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને અહીંયા બોલાવી અને મને બાબા સાહેબ વિશે બે શબ્દો બોલવાનો મોકો આપ્યો. અને આપ સૌને પણ હું હજી ફરીવાર જાતા વિનંતી કરું છું કે આપ પ્લીઝ આઈ રિક્વેસ્ટ ફોર યુ ઓલ ઓવર ગાઈઝ ફ્રોમ ઇન્ડિયા કે એકવાર ધ રીડ टू इंडियन कॉन्स्टिट्यूशन, आप संविधान को पढ़ो, संविधान में क्या क्या है उनकी व्याख्या देखो, संविधान के अंदर हमें क्या हक और अधिकार मिला है और देश को कैसे जुड़े रखता है हमारा संविधान. तो प्लीज़ आई रिक्वेस्ट फॉर यू રીડ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આ બે શબ્દ હું બાબા સાહેબના ભજન ગાઈશ. એ બંધારણ વાળો મારા કલેજાની કોર, હે કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા ઉપર બોલે ઝીણા મોર, ઓ બોલે ઝીણા મોર. બંધારણ વાળો બાબા બંધારણ વાળો, હે કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા ઉપર બોલે ઝીણા મોર, ઓહો બોલે ઝીણા મોર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય ભીમ, જય ભીમ. દર્શક મિત્રો, ખાસ કરીને સુરેશભાઈ સોંદરવાએ એક એમનું પોતાનું વ્યક્તિત્વ, એક બાબા સાહેબની એક ઇતિહાસ, કે આજના સમયમાં એમણે સારા બે એક સૂચનો પણ આપ્યા કે ટ્રાફિક વિશે બાળકોને કાયદા કાનૂન શીખવાડો કે જેથી કરીને એને ખબર પડે કે ડાબી સાઈડ શું છે, જમણી સાઈડ શું છે, બસમાં બેસતી વખતે શું આપણે ધ્યાન દેવું જોઈએ, મોબાઈલમાં આપણે વોકિંગ કરતા હોય તો મોબાઈલ જોતા હોય તો કોકને આપણે ભટકાડીને વી જાય. અત્યારે લાખો એક્સિડન્ટો થાય છે કે આ જે એક પાઠ ભણાવવામાં હું તો કહું 5મા ધોરણથી કે 6ઠા ધોરણથી ચાલુ થઈ જવું છે કે ભાઈ ટ્રાફિકની વિશેની એને સભાનતા હોવી જોઈએ. અને ખાસ કરીને આજે માનો ને વગેરે આના દ્વારા મારવામાં એટલે કાયદા કાનૂનની પણ એક એમનું ઘડતરનો, બાબા સાહેબ આંબેડકરના ઘડતરનું પણ પુસ્તક એક બહાર પડવું જોઈએ. અને એ વિશે પણ લોકોને સભાનતા હોવી જોઈએ કે કાયદા કાનૂન શું છે, કે ભાઈ આપણે પોલીસ કેસ થાય તો સાથે વકીલ લેતા જવા જોઈએ કે નહીં, બાબા સાહેબનું પુસ્તક હારે હોવું જોઈએ કે નહીં, કે કલમ નંબર આ શું છે, કલમ નંબર આ શું છે, દેશનું બંધારણ શું છે, કે જે અત્યારે મનોને જેને તેને મારી લે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય કે નાનો બાળક હોય કે જેમ ફામ વર્તન કરે છે એ પણ ન કરી શકે. પોલિટિશિયન હોય કે સામાન્ય નાગરિક હોય કે વડાપ્રધાન, કોઈ કાયદા કાનૂન એક દરેક માટે સરખા જ હોય છે. તો આ વિશે સૂચન પણ મને પણ ગમ્યું છે અને લોકો પણ હોવું જોઈએ. અને ખાસ કરીને નજીકના સમયમાં જેને કહેવાય કે વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે એમણે બાબા સાહેબનો ઇતિહાસ પણ જણાવ્યો અને ખાસ કરીને એમણે દિલથી અને મનથી શુભેચ્છા પણ પાઠવી. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.